કોણ ઉઠાડે ને કોણ સુવડાવી દે. દાદા રહસ્ય બહુ સારી રીતે આપણને ખુલ્લા કર્યા છે. આપણે બહુ મહા પુણ્યશાળી છે. એમણે ના કહેતા એમ ધ્રુવી જ ને એમ કહી શકે કે મને સમજાઈ ગયું છે. એટલે એના એ આ કેના જેવું છે ખબર, પપ્પા પ્રોપર્ટી મૂકી ગયા છે પણ ખબર જ નથી શું મૂકી ગયા. મોટું મોટું દેખાય છે ખાલી, પણ એ શું મૂકી ગયા છે ખબર નથી. હવે શું મૂકી ગયા છે ખબર પડેલી ક્યારે કહેવાય કે આપણે એને સમજી શકીએ કે શું મૂકી ગયા છે અને આપણે એને સારી રીતે વાપરીએ. કેવી રીતે વાપરીએ? પોતાના હિતમાં, એટલે પોતાના ફાયદામાં અને બધાના ફાયદામાં. બધાનો ફાયદો જોવો જોઈએ કે પોતાનો જ ફાયદો જોવો જોઈએ? બોલો ને. આપણે અહીંયા કંઈ પરીક્ષા નથી. સામાન્ય રીતે આપણે કહીએ તો પોતાનો જ ફાયદો જોવો જોઈએ, બીજા પડ્યા ખાડામાં મારે શું એમ કરીને કે. પણ દાદાએ અહીંયા બહુ સરસ સમજણ આપી છે કે જે પોતા માટે વાપરે ને તે બધું ગટરમાં જાય, પણ જે બીજા માટે વાપરે તે લેખે લાગે કે આવું કેમ કીધું હશે. આવું કહેવાની પાછળનું વિજ્ઞાન શું છે? જીવન વિજ્ઞાન છે અને વિજ્ઞાનથી જતા રહીએ. પણ આ વિજ્ઞાનથી જીવીએ છે એવું લાગે છે કે નથી લાગતું? વિજ્ઞાનથી જીવીએ છીએ એટલે શું? આ તમે લોકો રોટલી બનાવો, ભાત બનાવો, શાક બનાવો, તેમાં કંઈ વિજ્ઞાન રહેલું છે કે આમ આમ જ આમને કંઈ બની જાય? કંઈ કરતાં કરતાં ખબર નહીં રોટલી બની ગઈ, ખબર નહીં કંઈ શાક બની ગયું. ના, આજે આ શાક બનાવવાનું છે, એમાં આ વઘાર જાય, એમાં આ રીતે કરવું પડે ને આ રીતે કરે એટલે ફર્સ્ટ ક્લાસ શાક બને, રોટલી બને, ભાખરી બને, પરોઠા બને, સાંભળતા મોઢામાં પાણી પણ આવવા માંડે. પણ આના પરથી આપણને ખબર પડે કે આ જીવન વિજ્ઞાન સમજવા જેવું છે, કારણ કે આપણે પોતે વિજ્ઞાન સ્વરૂપ છીએ. એટલે સામાન્ય રીતે તો બધા જીવે છે ને બધા મરે છે, બધા ખાય છે ને પીવે છે ને ફરે છે ને એ બધું, પણ એની પાછળ વિજ્ઞાનની સમજણ આપણને મળે. આ જેટલા બધા ભગવાનને પૂજીએ છે ને, જે સ્વરૂપને પૂજીએ છે એ બધા આ વિજ્ઞાન સમજેલા. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, માતાજીઓ. આ માતાજીનું આટલું મોટું હમણાં અનુષ્ઠાન થાય છે, પાછળ રહસ્ય છે. આ જેટલી આ બધી શરીર દેખાય છે ને તે બધાને પ્રકૃતિ કહે છે કે નથી કહેતા? આની પ્રકૃતિ ને આમની પ્રકૃતિ, ભાઈની એ પ્રકૃતિ ને બહેનની એ પ્રકૃતિ, એવું કહે છે. પણ બહેનની પ્રકૃતિ સ્ત્રી કહેવાય ને ભાઈની પ્રકૃતિ પુરુષની કહેવાય, એવું ખરું? હા, બોલતા નથી. બંનેની પ્રકૃતિ કેવી કે ને આ ભાઈની પ્રકૃતિ સારી નથી કે આ ભાઈની પ્રકૃતિ બહુ સારી છે, આ બેનની પ્રકૃતિ બહુ સારી છે કે આ બેનની પ્રકૃતિ નથી સારી. તે બંને કઈ જાતિની થઈ? બોલો ને. સ્ત્રી જાતિની. એટલે માતાજી કે, એટલે જો ખરેખર આપણે જોવા જાય ને તો ત્યાં અંબા માતાજીમાં કોઈ મૂર્તિ નથી, પણ ગોખલો રાખેલો છે. એ આપણે સમજી લઈએ આગળ કંઈક. પ્રકૃતિ, પ્રાકૃષ્ટપણે થયેલી કૃતિનું ફળ, એનું પરિણામ. પ્રાકૃષ્ટ એટલે વિશેષ ભાવે થયેલી કૃતિનું પરિણામ. કઈ રીતે થયેલી કૃતિ, કઈ રીતે થયેલી ક્રિયા? ભાવથી થયેલી ક્રિયા. ભાવથી થયેલી ક્રિયાનું પરિણામ
આજે જ આપણને દેખાય છે તે. હવે આપણે એમ કહીએ થોડું, કારણ કે આ બધો છે ને સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો મતલબ શું? સ્વને ઓળખ્યા પછી આ પરનો અભ્યાસ કરી લેવો કે એ પર વસ્તુ શું છે, તો આપણે સ્વમાંથી બહાર નીકળીએ જ નહીં ક્યારે પણ. તેમ આપણે કહીએ કે આ બાઉન્ડ્રી મારી અમારા ઘરની, તો પછી આપણે બાજુના ઘરમાં માથાકૂટ કરીએ નહીં ને. કારણ કે પરમાં હાથ નાખે ને એટલે ત્યાંથી દજાય. પરમાં હાથ નાખે ત્યાંથી જ દજાય. એટલે આપણને શું કીધું કે આ તમારા ક્ષેત્રમાં રહેશો તો તમને કોઈ ચિંતા નથી. એવી રીતે આપણે સ્વ કોણ છીએ એ ઓળખાણ કરી લેવાની. પણ મૂળ વસ્તુ આ પ્રકૃતિ છે, બધા પ્રકૃતિ લાગેલી છે. અને પ્રકૃતિને એમ કીધું છે, પ્રકૃતિ માટે એમ કીધું છે કે એ શક્તિ છે. શક્તિ શું કરે? શક્તિ શું કરે? કાર્ય કરે. પછી એ કાર્ય સારું એ કરે, કાર્ય ખરાબ એ કરે. પણ જ્યારે એ શક્તિ આપણે કહીએ કે દિવ્યતાને પામે, પોઝિટિવિટીને પામે, તો એ શક્તિ શું કરે? પોઝિટિવ કામ કરે. હવે પેલી એક વાત જે આપણે રહી ગઈ કે બીજાને શું થયું કે અહીંયા સુખ થાય એવી રીતે વાપર્યું. તો આવન જાવનનો નિયમ છે કે જો અહીંયાથી જાય ને તો પાછું સેટલમેન્ટ માટે ક્યાં જાય? સેટલમેન્ટ તો ખબર પડે ને. અહીંયાથી કંઈક ગયું તો પાછું સેટલમેન્ટ માટે ક્યાં જાય? પાછું આવે. આ વિજ્ઞાન. કેમ? દાદાએ કીધું કે ઓબ્લાઇજિંગ રહેજો, બીજાના કામ કરજો. પણ બીજાના કામ કરવાનું આપણને ગમે ખરું? ગમતું નથી હોતું. પણ દાદાએ હિસાબ કાઢ્યો બધો કે કેમ બીજાના કામ કરવા. અને કામ નહીં થાય તેનો વાંધો નથી રાખ્યો, પણ ભાવ રાખજો કે મારે લોકોના કામ કરવા છે. કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. આપણે શું કહીએ કે આ બધું પ્રકૃતિનું વિજ્ઞાન અનંત છે અને આત્મા અનંત અનંત છે. એનો મતલબ શું થાય કે આત્માની જાણવાની શક્તિ, સમજવાની શક્તિ, હું અનંત દર્શન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું કરીને જે આપણે કહીએ છીએ ને, એટલે અનંત તો એટલે કેટલું બધું છે. એક રીતે સારી વસ્તુ છે, પણ આપણે જો એ સરખું ના બોલીએ તેની જવાબદારી આવે ને. મોડેથી જ બોલ્યા, પણ આપણે જ્યારે આ નક્કી કરેલું હોય કે મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો, તો પછી કોઈને દુઃખ થાય એવું બોલશો નહીં તમે. એટલે બોલાશે નહીં. તમે નક્કી કર્યું હોય ને અને બોલાય વખતે નીકળી જાય તો તમે એને તરત સુધારી લેશો. કારણ કે એને કીધું કે સુધારવાની સત્તા આપણા હાથમાં છે. બોલવાની સત્તા આપણા હાથમાં છે કે નથી? આપણું જ્ઞાન શું કહે? દાદા પાસે આપણને શું સમજણ પડી? બોલવાની સત્તા કોઈનામાં છે? નથી. એ આપણે સમજી લઈએ. છતાં વ્યવહારમાં આપણે બોલીએ, બૂમ પાડીએ, બધી વાત બરાબર છે, પણ બોલવાની સત્તા ખરેખર કોઈનામાં નથી. કોઈને કહે ને ચાલો હવે હમણાં, બોલાય નહીં. એટલે બોલાઈ જાય તેના અમુક ટાઈમની અંદર આપણે માફી માંગી લીધી ને તો કુદરતમાં આપણો ગુનો લાગુ પડતો નથી. એક વખત અંદર જામી જાય ને પછી એના પરિણામ જે હોય તે આપણે ભોગવવા પડે. પણ મુદ્દો આ છે કે કેમ પરોપકારી જીવન જીવવું? તો કે મને સુખ જોઈએ જ. કોઈ કહી શકે કે મને સુખ નથી જોઈતું? બધા સુખની પાછળ જ દોડે છે. એટલા માટે કીધું કે પોતા માટે કંઈ પણ વાપરશો એટલે પોતાના માટે વાપરવાનું નહીં એવું નહીં, જરૂરત પૂરતું વાપરજો.
જરૂરત પૂરતું, કારણ કે જરૂરત પૂરતું એટલે શું, આપણા જીવન નિર્વાહ થાય એટલું વાપરજો, મોજશોખ કરજો, એનો કશો વાંધો નથી. પણ અંદર ભાવ એવો રાખજો કે બીજાને સુખ થાય, હું કંઈક બીજા માટે વાપરું. એનો એક દાખલો લઈએ આપણે કે ચંદનબાળા હતા, ખબર છે, મહાવીર ભગવાનના વખતમાં. અને એમની શું કહેવાય, એમની કથા પરથી આપણને ખબર પડે કે એમને બહુ વીતેલું. હવે એમને વીતેલું, કોઈકે એમના પર વિતાવેલું, તો આપણને સામાન્ય રીતે શું થાય, જેમણે એમના પર વિતાવેલું એમના માટે આપણને સારા ભાવ થાય? ના થાય. પણ આપણે અહીંયા એ સમજવાનું છે કે એમના પર જે બધું થયું તે એમને ઓછું લાગ્યું? એમણે દોષિત જોયા હતા કોઈને, બધાને? ના, એ મારા મહાવીર મહાવીર ભગવાન એ પોતે પોઝિટિવ જ રહ્યા. એમને ઘણું બધું આવ્યું. આપણે પેલા નાટકમાં જોયું છે, બધા મોટા ભાગે નાટક જોયું છે, બહુ બધું આવ્યું. પણ એમને એ અંદરથી પોઝિટિવ જ હતા. તે આપણે જોવાનું છે કે પોઝિટિવ હતા ને, એમના જીવનની શું કહેવાય, બધી કથા આગળ વધતી ગઈ. પીડા, તકલીફ, હેરાનગતિ બધી વધતી ગઈ. એક બાજુ એ વધતી ગઈ, કર્મના પરિણામ વધતા ગયા, પણ એ ક્યાં વધતા ગયા? અંદરથી ભગવાન તરફ. એ જબરજસ્ત વાત છે. અને આપણે એમ કહીએ કે એનું ક્લાઇમેક્સ કે એટલે શું કહેવાય, પરાકાષ્ઠા આવી. શું થઈ? તો કે 3 દિવસથી ખાધું નહોતું અને પીડામાં જ હતા, અને ખાધું નહોતું ને પરિસ્થિતિ એવી હતી કે દેહ ચાલ્યો જાય એવું થઈ ગયું હતું. અને ખબર પડી ગઈ એટલે કે એમને ખબર પડી ગઈ, જે પેલા શું કહે ધન શેઠ હતા ને તે આવ્યા ને ખબર પડી ગઈ કે એને તો આવી રીતે રાખી છે ને આ પરિસ્થિતિ છે. તો એને કીધું કે આ બાકડા છે ખાવા માટે. એટલે કે એમને એમ નથી કે મેં ઉપવાસ કર્યો. આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ, એ કરવામાં વાંધો નથી, પણ એમને સંજોગ જ એવો આવ્યો કે 3 દિવસથી ખાવાનું નહોતું મળ્યું. અને અહીંયા મહાવીર ભગવાને એવું નક્કી કરેલું કે હું ક્યારે આહાર લઈશ, એટલે કે ભિક્ષા લઈશ. એ ઘણી બધી એમની બધી શરતો હતી, પણ એ શરતમાં આ 3 દિવસનો અઠમનો ઉપવાસ કહે છે ને કે એ હતો. રાજકન્યા મુંડન કરેલું હતું, બોલો, પગમાં બેડી હતી. એ સાંજનો સમય ને એ બધા સંજોગો ભેગા થયા અને સ્વાસ્થ્ય બહુ ખરાબ હતું. તો કીધું કે તું ખાઈ લે પહેલા. તો એને શું ભાવ થાય છે કે હું લઈશ તો ખરી એમ કે, પણ એમ કે પહેલાં દાન આપવું જોઈએ એમ કે, એટલે કોકને હું ખવડાવીને હું ખાઉં. હવે આ કેવી રીતે ભાવ થાય છે? અહીંયા મહાવીર ભગવાને એવો ભાવ કરેલો આગલા અવતારનો કે આવી પરિસ્થિતિ હશે તો હું ભિક્ષા લઈશ. બધું પૂરું થયું અને એ કે હું હવે આ પરિસ્થિતિ આવી હતી એટલે એમ કે કોઈ આવે તો એમને એમ લાગવું જોઈએ ને કે અહીંયા કોઈક છે એમ કરીને. એમ કે હું જરા બાયણું ખોલીને આમ કરીને બેસું એમ કે. તો એ ત્યાં બાયણા પાસે બેઠા. પીડા તો બહુ હતી. તે ભગવાનનું આવવાનું થયું એટલે એમને થયું કે કોઈક આવે છે એમ કે, કોઈક આવે છે. અને એ ભગવાન અંદરથી કેવા, એમનું અંદરનું કેવું કે એમને આટલી બધી પીડામાં પણ એમ કે આ પીડા જઈ રહી હોય એવું કેમ લાગે છે?
પીડા જઈ રહી હોય એવું કેમ લાગે છે? પીડામાં તો દુઃખ હોય, મને એકદમ આમ ઉલ્લાસ થતો કેમ છે? હવે આપણે થોડું વિચારીએ, આપણે ઘરમાં આવીએ ત્યારે ઘરના લોકોને ઉલ્લાસ થાય કે થવો જોઈએ કે થાય છે ખરો? આવી ગયા છે, બધી વખત એવું ના હોય. આપણે એવી રીતે રહીએ છીએ બધા સાથે ઘરમાં. આ આપણે પ્રમાણ આપે છે કે પીડાવાળી સ્થિતિમાં પણ ખાલી એમની હાજરી, હજી તો નજીક પણ નથી આવ્યા, આવી રહ્યા છે ને અહીંયા વાતાવરણ બદલાય છે. એવી આ અંદરના ભગવાનની દિવ્યતા છે કે જેમાં આપણી પ્રકૃતિ આટલી બધી પવિત્રતાને પામે છે કે એની હાજરીથી પીડાવાળાને બોલો પીડાનો અનુભવ થતો નથી. અને આવે છે, ભગવાને જોયું બધું છે, બધું છે, બધું છે, પણ પછી નજીક આવ્યા તો જોયું કે એક વાત નહોતી. બધું હતું. રાજકન્યા છે, બેડી છે, એક પગ બહાર છે ઉમરાની, એક પગ, કારણ કે પેલી ચેન બાંધેલી ને તો લાંબુ ખેંચાય એવું નહોતું, એટલે બહુ બહાર અવાય એવું નહોતું. રાજકન્યા છે, મુંડન છે, અઠમનો ઉપવાસ છે, કુદરતી રીતે તે બાકડા છે, જે ભગવાને કીધું કે ભિક્ષામાં હું બાકડા લઈશ. અને ભગવાને જોયું કે આંખમાં આંસુ નથી, એટલે ભગવાન ફરી ગયા. હવે આ જોઈને પેલા એમ થયું, અરે પ્રભુ કેમ જતા રહ્યા તમે, કેમ જાઓ છો? અને આંસુ પડ્યા. એ જે કન્ડિશન ખૂટતી હતી, શરત ખૂટતી હતી, તે પૂરી થઈ. ભગવાન ફર્યા. માફ કરજો, વાત જ એવી છે. માણસ હવા થઈ શકે છે, બોલો. અને એમ કહેવાય છે કે જે તીર્થંકર ભગવાન પાસે જેને પહેલી દીક્ષા મળે છે ને, મતલબ એમનો મોક્ષ થાય ને નિમેશાનજી? બોલો. પહેલી ભગવાન મહાવીર સ્વામીના પહેલી શિષ્યા ચંદનબાળા, અને ચંદનબાળા એ સાધ્વીજીમાં પહેલી શિષ્યા, અને એ જ ભવે મોક્ષે ગયા. એટલું બધું ભગવાન મહાવીર પ્રત્યેનું એમનું હતું. દાદાએ આપણને એ જ વિજ્ઞાન આપેલું છે. એટલે સમજવાની જરૂરત છે કે આપણો જે ભાવ છે ને, કોઈને દુઃખ ન હો. પાણી છે જ જવાનું. એટલે આ જ્યારે કહેવાનું થાય છે ને ત્યારે એવું થાય છે, પણ આપણે નથી એમાં. પણ આપણે એક વાત કરીએ કે એ વિજ્ઞાન આપણને મળેલું છે, તો આપણે શા માટે આ ભાવ રાખીએ છીએ? અને આખરે આ ભાવ ઉપર આવ્યા વગર છૂટકો જ નથી. કારણ કે એ દાદાએ શું કીધું કે જે મહાવીર ભગવાનના હૃદયમાં જે હતું એ જ અમારી અંદર ખુલ્લું થયેલું છે, અને અમે તમને તે જ આપેલું છે. એટલે આપણે વિચાર કરો કે આપણને શું પ્રાપ્ત થયેલું છે. એટલે કંઈ વિકલ્પ નથી કરવાનો. વિકલ્પ જે થાય છે ને તે અણસમજણનો જ છે ખાલી. અને એ અણસમજણ ગઈ કે તરત જ સમજણ એનું કામ કર્યા વગર રહેશે જ નહીં. કારણ કે એ જે તત્વ એમનામાં પ્રગટ થયેલું, અનુભવ સિદ્ધ થયેલું, તે આપણી અંદર પ્રગટ થયેલું છે. એ સમજવાનો ભાગ બાકી છે. હવે એ જેમ જેમ આપણે સમજાતું જાય, પણ મૂળ વાત શું છે કે આ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ બધાની પ્રકૃતિ જ છે, અને એ ક્રિયાની શક્તિવાળી છે, જબરજસ્ત. એટલે
માતાજીની આરાધના કરવાની પાછળનો હેતુ જ આ છે કે એમાંથી બધી ખામીઓ જતી રહે, અને એ ખામીઓ ગઈ તો આપણે જે આજ્ઞા આપેલી છે એ આજ્ઞા આપણી પ્રકૃતિનું શુદ્ધિકરણ આ રીતે કરી રહેલું છે. અને એમાં આપણે જો ખરેખર જોઈએ ને તો કે આ બધાની પ્રકૃતિને પ્રતિષ્ઠિત આત્મા કીધો છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે આગળ જેની પ્રતિષ્ઠા થયેલી, આગળ કરેલી નહીં, આગળ જેની પ્રતિષ્ઠા થયેલી તેનું આ પરિણામ છે. અને આજે આજ્ઞાથી, દાદાની આજ્ઞાથી આપણાથી જે પ્રતિષ્ઠા થાય છે એટલી જ પ્રતિષ્ઠા થાય છે, આજ્ઞા પૂરતી, જેની બહાર નથી. એ બહુ મોટી વાત છે આપણા માટે કે એનાથી જે પ્રતિષ્ઠા થાય છે, એનાથી જે પ્રકૃતિ આપણી થાય છે, તે દ્વાપરમાં જન્મ થાય એટલે ત્યાં સિમંદર સ્વામી ભગવાન છે ત્યાં આપણો જન્મ થાય એવી આપણે આજ્ઞાથી જીવીએ છીએ, આજ્ઞાની સમજણથી જીવીએ છીએ. જેમને જ્ઞાન નથી, એમની પાસે આજ્ઞા નથી, એટલે એ એમની રીતે જ જીવે છે. એના માટે એમ કહેવાય કે એ સ્વચ્છંદથી જીવે છે અને આપણે આજ્ઞાથી જીવીએ છીએ. કેટલી વખત આપણે એમ થાય કે આજ્ઞા ચૂકાઈ જાય છે, એ થઈ શકે છે. એ ચૂકાય અને કદાચ એની ખબર પાછળથી પડે છે, પણ અંદરથી દરેક મહાત્મા એ દાદાનું આપેલું મહાત્માપણું એવું છે ને કે અંદરથી પસ્તાવો કરાવીને જ રહે. બહાર ભલે બોલે નહીં, બહાર નહીં બોલે, બહાર સ્વીકાર નહીં કરે, પણ અંદર શું કહે છે? દાદા માફ કરજો, હારી આજ્ઞા પાડી નથી, મેં બહુ ભૂલ થાય છે. 9 કલમો નથી પાડતો હું, બિલકુલ પડાતી નથી, પણ મારી ભૂલ થાય છે. આ વસ્તુ શું છે કે દાદા અંદર કામ કરે છે. એટલા માટે દાદાએ કીધું કોઈનું જોશો નહીં. આપણે કોઈનું જોવા નથી, આપણે જોવા આવેલા છે. હા, પણ જ્યારે આપણે ભેગા થયેલા હોય ને કોઈ વધારે બૂમાબૂમ કરતું હોય ને બધા વિખરાઈ જાય એવું હોય તો પહેલાં એ પ્રોબ્લેમને બહાર કાઢી નાખવાનો કે ભાઈ અહીંયા બધા સીધા લોકો છે, તમે બહાર જઈને તોફાન કરો તો બહારના લોકો તમને રિપેર કરશે, અહીંના લોકો રિપેર નહીં કરે, કારણ કે અહીંયા લોકો પોતે પોતાનું રિપેર કરવા આવેલા છે. એટલે એને બહાર કાઢી મૂકવાનો. અને જ્યારે બધા કહે એટલે પછી એને બહાર ગયા વગર છૂટકો નથી. અને આટ લગી ઘણા ગયેલા છે એવા, પણ આ તો આપણે સમજીએ. એટલે કહેવાનું શું કે આપણે કઈ દ્રષ્ટિથી આ બહાર બધાને જોઈએ. 2 વ્યૂ પોઈન્ટ આપણને આપેલા છે, અને આ સમજણથી કે આપણે આપણા તરફ જ જોઈએ, એ આપણું જીવન એવું સરસ જાય આજ્ઞાથી, તો દાદા અંદર પૂર્ણપણે પ્રકટ થશે. અને આ માતાજીની આરાધના આપણને 5 આજ્ઞામાં સંપૂર્ણ આપી દીધેલી છે. એ માતાજીનું વર્ણન તમે જો વાંચશો ને તો તમને ધીમે ધીમે ખબર પડશે કે એ બધું થઈ રહેલું છે. ધીમે ધીમે કરીને થાય. એટલા માટે આપણને કીધું 2 થી 3 ભવ, 15 ભવ તો આપણને લાગવું પડતા નથી, કારણ કે આ જ્ઞાન જ એવું છે કે ઉકેલ લાવે એવું છે. જય સચ્ચિદાનંદ. હવે તમારે કોઈ પ્રશ્ન હોય તો વાત કરજો આગળ.